હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે યુનિટ 1 ની અંદર. આ વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 6 થી શરૂ કરવાના છીએ. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષય અને તમામ જે યુનિટનું સોલ્યુશન મળી જશે. તો ચાલો શરૂ કરીએ. અને મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેશો. મિત્રો એક્ટિવિટી 6 ની અંદર સૂચના આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે જે કૌંસમાં આપેલા શબ્દો છે એની મદદ લઈ તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. જોઈએ પહેલું, તેજસ્વીની બાઇસિકલ હેડ અ, તો પહેલામાં આવશે રેડ બટન. 2, તેજસ્વીની બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એટલે કે તેજસ્વીની જે સાયકલ છે આકાશમાં ઉડી. 3, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ્સ, તો અહીં આપણે આવશે ફ્લોક ઓફ બર્ડ્સ. 4, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. 5, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી, તો અહીં આવશે કમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. ત્યારબાદ 6થા નંબરે જોઈએ, તેજસ્વીની વોઝ 12 years ઓલ્ડ, એટલે કે 12 વર્ષની હતી. ત્યારબાદ 7, ધ રાઉટ પાથ વોઝ, તો અહીં આપણો ઓપ્શન બી સાચો બનશે, ઓન ધ રિવર બેંક. તમારે ખાલી જગ્યામાં પણ તમે લખી શકો છો અથવા ટીક માર્ક પણ કરી શકો છો. 8, તેજસ્વીની ડ્રીમ ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, એટલે કે આપણો ઓપ્શન બી ત્યાં પણ સાચો બનશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7. મિત્રો તમામ એક્ટિવિટી અને તમામ વિષયનું સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો કે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, બેની જોડીમાં ચર્ચા કરી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. જોઈએ પહેલો પ્રશ્ન, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની? તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. ત્યારબાદ 2, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર બાઇસિકલ. 3, ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. Tejaswini's bicycle is blue in color. It has a soft seat, a little bell and a rear view mirror. ત્યારબાદ પ્રશ્ન 4, write 2 sentences about your dream. One day I dreamed that I had a magic stick. I did my homework, drew picture for me and helped me with all my work. ત્યારબાદ આગળ જોઈએ એક્ટિવિટી નંબર 8. તેની અંદર તમારા શિક્ષક રમાડે તે રીતે ગઝિંગ ગેમ રમત રમો. તો કે શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો વિદ્યાર્થી વર્ગખંડની બહાર જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે, તે ક્રિયા કરશે. પછી વર્ગખંડની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. તો કે મિત્રો આ જે છે તમારી શાળાની અંદર કરાવી હશે અથવા તો તમારા સાહેબ જે છે એમને કહેશો તો કરાવશે. આ પ્રકારનો સંવાદ થશે. તો કે જે આ પ્રમાણે તમારી બુકની અંદર આપેલું છે તેની અંદર કંઈ ઘણું નથી. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી નંબર 9 એ છે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. તો એ તમારે જે છે મિત્રો વાંચવાની રહેશે. ત્યારબાદ હવે નીચેના વાક્યો આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આવી જઈએ અને ખાલી જગ્યા પૂરીએ. જેની અંદર પહેલું મિત્રો આપ્યું છે, ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈ સ્કૂલ. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ? યસ સી ડીડ. તો કે તેવી જ રીતે આપણે બીજા નંબરનું જોઈએ, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો અહીં ખાલી જગ્યામાં આવશે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ? નો સી ડીડન્ટ. ત્યારબાદ 3, ડૉક્ટર સ્મિતા, તો પહેલી ખાલી જગ્યામાં ત્યાં આવશે ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ? તો અહીં આવશે યસ સી ડીડ. મિત્રો જે લાલ અક્ષરથી લખેલો છે તે આપણે ખાલી જગ્યાના જવાબ થશે. ત્યારબાદ ચોથા નંબરે, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ અન હવર વિથ ધ ડિફરન્ટ અબેલ્ડ ચિલ્ડ્રન. તો અહીં આવશે ડીડ મનોજભાઈ સ્પેન્ડ અન હવર with the differently abled children? No he didn't. ત્યારબાદ 5,
મનોજભાઈ, તો મિત્રો જે અહીં ખાલી જગ્યામાં છે આપણે મેં અહીં જવાબ લખી લીધા છે, કારણ કે ત્યાં જગ્યા ઓછી પડતી હતી. તો આ તમે અહીં લખી લેશો. તો કે મનોજભાઈ ઇન ગ્રેજ્યુએટેડ અ ડેરી ઇન ધ વિલેજ. ત્યારબાદ ડીડ મનોજભાઈ, તો નીચેની જે ખાલી જગ્યા છે તેનો પણ જવાબ અહીં લખેલો છે, તો તે પણ તમે ત્યાં લખી લેશો. ત્યારબાદ અહીં છે નો હી ડીડન્ટ. 6. મનોજભાઈ ટોલ્કડ with the head teacher about the school progress. ખાલી જગ્યામાં આવશે did મનોજભાઈ talk with the head teacher about the school progress. Yes, he did. ત્યારબાદ 7. ડૉક્ટર સ્મિતા delivered a lecture. ત્યાં ખાલી જગ્યામાં આવશે did ડૉક્ટર સ્મિતા listen to a lecture. Yes, she did. ત્યારબાદ આગળનું પેજ એક્ટિવિટી નંબર 10 જોઈએ. તેની અંદર અહીં મનીષ 2 નોંધો ભેગી થઈ ગઈ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે, તો બંને નોંધ અલગ પાડો. તો જોઈએ તેની અંદર યસ્ટરડે અને ટુમોરો. જેમાં જોઈએ યસ્ટરડે આઈ વોક અપ 6 AM. ટુમોરો ઓન સન્ડે આઈ વિલ વોક અપ 8 AM. તો અહીં જોઈએ પહેલું I woke up at 6 AM. I left my house at 9 AM. I went to the post office. I posted the envelope. I returned home. ત્યારબાદ ટુમોરોમાં on Sunday I wake up at 8 AM. I will prepare my breakfast. I will meet my best friend Sohail at 10 AM. અને ત્યારબાદ વી વિલ પ્લે ચેસ. મિત્રો આટલા જે સેન્ટેન્સ લખ્યા છે કાફી છે. જો તમારે બધું લખવા હોય તો પણ તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો જે આપણા એક્ટિવિટી નંબર 11 છે તેનું સોલ્યુશન હવે આગળના વિડીયોમાં કરીશું, જેની અંદર આસમા અને રિઝવાનનો જે વાર્તાલાપ છે સરસ મજાનો ભાષાંતર સાથે સમજીશું, જેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, ત્યાંથી પણ તમે મેળવી લેશો. અને આ વિડીયો છે એ તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો.